હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 આજનો વિષય છે હિન્દી। એમાં આપણે पाठ 2 हम भी बने महान का अभ्यास करेंगे। हम भी बने महान का अर्थ होता है हमें पण महान बनिए। हम भी महान बने वह एक प्रेरणा प्रसंग दिया गया है। इसमें 4 इकाई है। प्रस्तुत इकाई में स्वामी विवेकानंद, गोपाल कृष्ण गोखले, सचिन तेंदुलकर और हजरत अली के जीवन से जुड़े कुछ प्रसंग दिए गए हैं, जिनमें उनकी महानता के कुछ बुनियादी गुण दृष्टांत होते हैं। यही गुण हमारे जीवन के लिए प्रेरणा प्रयूष है। ऐसे गुणों को अपनाकर हम भी महान बन सकते हैं। यहाँ 4 इकाई दी गई है। चारों इकाई में महान व्यक्तियों का चरित्र दिया गया है। वो कैसे महान बने वह हमें समझाया गया है। हम पहली इकाई देखेंगे। कर्तव्य। कर्तव्य એટલે કે કર્તવ્ય। અહીંયા કર્તવ્યમાં શું? કર્તવ્ય એટલે કે એમાં એવું દેખાડવામાં આવેલું છે કે એક બાળક છે, તો કે એનું નામ છે નરેન્દ્ર, અને નરેન્દ્ર છે એ મેળામાં જાય છે અને પોતે પોતાના રમકડા ખરીદે છે, અને રમકડામાં એ પોતે શિવલિંગ ખરીદે છે, અને એ શિવલિંગ ખરીદતા એની પાસે એક પાવલી વધે છે, તો કે પાવલી છે એ પોતે સાચવીને મૂકી દે છે, અને રસ્તામાં એક છોકરો રડતો હોય છે, તો એને તે જોઈ જાય છે અને એ પૂછે છે તું શા માટે રડે છે? તો એ છોકરો કહે છે કે મારી પાસે એક પાવલી હતી, એ ક્યાંક પડી ગઈ છે, અને મને જો એ પાવલી નહીં મળે તો મારી મા મને મારશે, એમ એ બોલે છે। અને પછી નરેન્દ્ર એમ કહે છે કે મારી પાસે એક પાવલી છે, એ તું લઈ લે, આલે હું તને આપું છું, એ તારી માને આપી દેજે એટલે તને માર પણ નહીં પડે। અને એ પાવલી નરેન્દ્ર એ બાળકને આપી દે છે, અને પછી થોડે દૂર એ ચાલવા લાગે છે। અચાનક જ એ મોટર જોવે છે, અને એ મોટરની સામે નાનો બાળક ઊભો હોય છે, એટલે એ જોઈ જાય છે તો કે દોડીને એ બાળકને બચાવી લે છે, કારણ કે એ મોટર એ બાળકની ઉપરથી જતી રહેત અને એ બાળકનું મૃત્યુ થઈ જાત, તો એ તરત જ એ બાળકને બચાવી લે છે। એવામાં એ પોતાના હાથમાં જે શિવલિંગ હતું એ પડી જાય છે અને ભાંગી જાય છે। ત્યારે ત્યાં એકઠા થઈ ગયેલા લોકો કહેવા લાગે છે કે બિચારા એ બાળકે કેટલા આનંદથી એ રમકડું ખરીદેલું હતું, તો કે શિવલિંગ લીધું હતું, એ શિવલિંગ છે એ તૂટી ગયું, એટલું એનું મન કેવું ગભરાણું હશે। ત્યારે એ નરેન્દ્ર છે એ સાંભળે છે અને કહે છે કે મારા માટે તો એ રમકડું હતું, એ રમકડા કરતાં માણસનો જીવ બચાવો એ મારું પહેલું કર્તવ્ય છે, એટલે કે મેં એ બાળકનો જીવ બચાવ્યો એ મારું પહેલું કર્તવ્ય હતું। એટલે અહીંયા કર્તવ્ય વિશે કહેવામાં આવ્યું છે। કર્તવ્ય શું છે? તો કે રમકડા કરતાં એ બાળકનો જીવ બચાવ એ પહેલું કર્તવ્ય છે, અને એ આગળ જતાં એ મહાન વ્યક્તિ તરીકે ઓળખાયા, તો કે સ્વામી વિવેકાનંદ છે, તો કે એનો અહીંયા પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે। આપણે જોઈએ। मेले में सब खिलौने ले रहे थे, तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपये का एक शिवलिंग खरीदा। खिलौना એટલે કે રમકડા, એટલે કે મેળામાં બધા કંઈક ને કંઈક રમકડા ખરીદતા હતા। એવામાં નરેન્દ્ર નામનો એક છોકરો છે એ 2 રૂપિયાનું શિવલિંગ ખરીદે છે। અભી ઉસકે પાસ એક ચવની બચી थी। ચવની એટલે કે પાવલી, એટલે કે હજી એની પાસે એક પાવલી વધી હતી। एक लड़के को रोते देखकर नरेंद्र ने उसे पूछा क्यों रो रहा है? એટલે કે એક છોકરો છે એ રોતો હતો અને નરેન્દ્ર એને જોઈ જાય છે, તો કે નરેન્દ્ર પૂછે છે કે તું શા માટે રડે છે? લડકે ને કહા મેરે પાસ એક ચવની थी, कहीं गिर गई, એટલે કે પછી એ છોકરો બોલે છે કે મારી પાસે એક પાવલી હતી, તે ક્યાંક પડી ગઈ છે। अब मेरी माँ मुझे बहुत
પીટેગી એટલે કે મારશે. એટલે કે એ બાળક એવું કહે છે કે હવે મારી માં મને બહુ મારશે. જો હું પાવલી નહીં આપું અને કહીશ કે ખોવાઈ ગઈ તો મારી માં મને મારશે. કોઈ બાત નહીં, ये लो चवन्नी, कहकर नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया. પછી નરેન્દ્ર એવું કહે છે કે કાંઈ વાંધો નહીં, આલે આ મારી પાવલી છે એ તું લઈ લે અને તારી મમ્મીને આપી દેજે. અને એ પાવલી પછી એ નરેન્દ્ર છે એ પાવલી એ બાળકને આપી દે છે અને પોતે આગળ ચાલતો થઈ જાય છે. અભી નરેન્દ્ર કુછ દૂર ही गया था कि सामने से एक मोटर आती दिखाई दी. એટલે કે હજી નરેન્દ્ર થોડે દૂર જ ગયો હતો કે સામેથી એક મોટર આવતી હોય એવું એને દેખાય છે. એક છોટા સા બચ્ચા ઉસ મોટર સે બિલકુલ બેખબર ચલા જા રહા થા. બેખબર એટલે કે અજાણ. એટલે કે એક નાનું એવું બાળક છે એ મોટરની સામે અજાણતાથી ચાલ્યું જતું હતું. એટલે કે બાળકને ખબર નથી કે સામેથી મોટર આવી રહી છે અને અજાણ છે ને ચાલ્યો જાય છે. नरेंद्र ने झपट कर उस बालक को खींच लिया. એટલે કે નરેન્દ્ર એ જોઈ જાય છે અને એને નરેન્દ્ર દોડીને એ બાળકને ખેંચી લે છે. એક પલ की देरी होती तो वह बालक मोटर के नीचे आ जाता. એટલે કે જો એક થોડી પણ પળની વાર હોત તો એ બાળક મોટર નીચે આવી જાત. इस झपटने की क्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर ગયા और टूट ગયા. એટલે કે એ બાળકને બચાવવા જતો હતો એવામાં ઝડપથી એ દોડ્યો એટલે નરેન્દ્રના હાથમાં જે શિવલિંગ હતું એ પડી જાય છે અને તૂટી જાય છે. इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा, बेचारे का नुकसान हो गया, कितने चाव से खरीदा था शिवलिंग. दौरान એટલે કે દરમિયાન અને ચાવ એટલે કે પ્રેમ. એટલે કે એવામાં એકઠા થયેલા એટલે કે ભેગા થયેલા લોકો હતા ભેગા થયેલા લોકો હતા એમાંથી એક વ્યક્તિ એવું કહે છે કે બિચારાનું નુકસાન થઈ ગયું. કેટલા પ્રેમથી એને પોતાનું એ શિવલિંગ લીધું હતું. यह सुनते ही नरेंद्र ने कहा, इसमें क्या, इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य था. એટલે કે પછી નરેન્દ્ર એ સાંભળી જાય છે અને પછી નરેન્દ્ર એવું કહે છે કે તેથી શું, એટલે કે એમાં એ મારું રમકડું એટલે કે મારી શિવલિંગ હતું એ તૂટી ગયું, એમાં શું થઈ ગયું, આ બાળકનો જીવ બચાવો એ મારું પહેલું કર્તવ્ય હતું. એટલે કે મને અફસોસ નથી મારું જે આ શિવલિંગ તૂટી ગયું, પણ મને એ જ વાતનું સુખ છે કે મેં પહેલાં આ બાળક છે તો કે એને બચાવી લીધું, એ મારો પહેલા કર્તવ્ય છે. वस्तु से भी व्यक्ति का जीवन ज़्यादा महत्वपूर्ण है. ત્યારે નરેન્દ્ર એવું કહે છે કે વસ્તુ કરતાં વ્યક્તિનું જીવન છે એ વધારે મહત્વપૂર્ણ છે. માનવતા સબસે ઉપર है. એટલે કે માનવતા છે એ સૌથી શ્રેષ્ઠ છે. बचपन से ही ऐसे ख्यालात रखने वाला नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ. ख्याल એટલે કે વિચાર, એટલે કે બાળપણથી જ નાનપણથી જ આવા વિચારો રાખનારો નરેન્દ્ર આગળ જતાં એ સ્વામી વિવેકાનંદના નામથી પ્રસિદ્ધ થયો હતો. એટલે કે અહીંયા સ્વામી વિવેકાનંદ છે એના બાળપણનો પ્રસંગ આપણને રજૂ કરવામાં આવ્યો છે કે તો કે બાળપણમાં જ એ એવા ગુણો ધરાવતા હતા અને આગળ જઈને એ સ્વામી વિવેકાનંદ તરીકે પ્રસિદ્ધ થઈ ગયા હતા. હવે આપણે બીજો જે પ્રસંગ છે એ જોઈશું. નિયમ સબકે લીએ હે. એટલે કે નિયમ સૌને માટે છે. बात सन 1885 की है. એટલે કે અહીંયા જે વાત કરવામાં આવી છે એ 1885ની વાત છે. पूना के न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था. समारोह એટલે કે સમારંભ. પૂનાની ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ છે તો કે એમાં સમારંભ થઈ રહ્યો હતો. પ્રમુખ દ્વાર પર એક સ્વયંસેવક નિયુક્ત થા. એટલે કે પ્રમુખ એટલે કે મુખ્ય અને નિયુક્ત એટલે કે નિમણૂક. એટલે કે મુખ્ય દ્વાર છે એના ઉપર એક સ્વયંસેવકની નિમણૂક કરવામાં આવી હતી.
जिसे यह कर्तव्य भार दिया गया था कि आने वाले अतिथियों के नियंत्रण पत्र देखकर उन्हें सभा स्थल पर यथास्थान बिठा दे। सभा સ્થળ એટલે કે સભાગૃહ અને યથાસ્થાન એટલે કે યોગ્ય સ્થાન। એટલે તેને એ કામ સોંપવામાં આવ્યું હતું કે આવનારા અતિથિઓનું નિમંત્રણ પત્ર જોઈને, એટલે કે જેટલા વ્યક્તિઓ અંદર આવે એ બધા, એટલે કે જેટલા મહેમાનો આવે એ બધા મહેમાનોનું નિમંત્રણ પત્ર જે આપેલું હોય એ જોવાનું છે અને જોઈને એને સભાગૃહમાં યોગ્ય સ્થાને બેસાડવા એ કામ એને સોંપવામાં આવેલું હતું। उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे। એટલે કે તે સભાના મુખ્ય અતિથિ તરીકે મુખ્ય ન્યાયાધીશ महादेव गोविंद रानडे હતા। जैसे ही वह विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयं सेवक ने उन्हें अंदर जाने से शालीनतापूर्वक रोक दिया और निमंत्रण पत्र की मांग की। शालीनतापूर्वक એટલે કે વિનયપૂર્વક, એટલે કે જેવા જ તેઓ વિદ્યાલયના દ્વાર પર પહોંચ્યા કે સ્વયંસેવકે તેમને અંદર પ્રવેશતા કહ્યું, વિનયતા એટલે કે વિનયપૂર્વક એને રોકીને કહ્યું કે તમારી પાસે નિમંત્રણ પત્ર છે તો એ નિમંત્રણ પત્ર છે એ મને આપો અને બતાવશો, એ પછી જ હું તમને અંદર જવા દઈશ। बेटा मेरे पास तो निमंत्रण पत्र नहीं है, रानडे ने कहा। એટલે કે મહાદેવ ગોવિંદ રાનડે છે તો એવું કહે છે કે બેટા મારી પાસે તો કોઈ નિમંત્રણ પત્ર નથી, क्षमा करें तब आप अंदर प्रवेश न कर सकेंगे। સ્વયંસેવક કા નમ્રતાપૂર્વક ઉત્તર था। એટલે કે સ્વયંસેવક છે એને નમ્રતાપૂર્વક ઉત્તર આપે છે કે ક્ષમા કરો, ત્યારે તો આપ અંદર પ્રવેશ નહીં કરી શકો, જો તમારી પાસે નિમંત્રણ પત્ર હોય તો જ હું તમને અંદર જવા દઈશ। द्वार पर रानडेट को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे। એટલે કે જે દરવાજો છે દ્વાર ઉપર રાનડેને જોઈને સ્વાગત સમિતિના કેટલાક સદસ્યો આવી ગયા અને તેમને મંચ તરફ, એટલે કે જે મંચ હતું એ તરફ લઈ જવાનો પ્રયાસ કરવા લાગ્યા। पर स्वयंसेवक ने आगे बढ़कर कहा, श्रीमान मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य ही रोड़ा अटकाएंगे तो फिर मैं अपना कर्तव्य कैसे निभा सकूंगा। रोड़ा अटकाना એટલે કે વિઘ્ન નાખવું, એટલે કે ત્યારે એ સ્વયંસેવક છે એ પોતે કહે છે, સ્વયંસેવક કહે છે કે શ્રીમાન, એ પોતે આગળ વધે છે અને કહે છે કે શ્રીમાન, જે મહેમાન આવ્યા છે એને જ કહે છે કે શ્રીમાન મારા કામમાં જો આ સ્વાગત સમિતિના સભ્યો છે એ જ વિઘ્ન નાખશે તો હું પોતાનું કર્તવ્ય કેવી રીતે બજાવીશ, એટલે કે મારું જે કર્તવ્ય છે એ કર્તવ્ય હું કઈ રીતે કરી શકીશ। कोई भी अतिथि हो उसके पास निमंत्रण पत्र होना ही चाहिए। એટલે કે કોઈ પણ મહેમાન આવે તો એની પાસે તો નિમંત્રણ પત્ર હોવું જ જોઈએ, કારણ કે નિમંત્રણ પત્ર બધાને આપ્યું છે તો એની સાથે એ રાખવું જોઈએ ને, એટલે કે એ નિમંત્રણ પત્ર હોય તો જ હું એને અંદર જવા દઉં। भेदभाव की नीति मुझसे नहीं बरती जाएगी। બરતના એટલે કે સહન કરું, એટલે કે જો ભેદભાવની નીતિ છે એ મારાથી સહન નહીં થાય, એટલે કે આ તો એક પ્રકારનો ભેદભાવ જ થયો કહેવાય ને, તો કે એ ભેદભાવની નીતિ મારાથી સહન નહીં થાય। यह स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की। એટલે કે આ જ સ્વયંસેવક છે એ સ્વયંસેવક આગળ જતા ગોપાલ કૃષ્ણ ગોખલેના નામથી પ્રસિદ્ધ થયો અને તેણે દેશની ખૂબ સેવા કરી। यह दोनों इकाई से हमें यह प्रेरणा मिलती है कि कोई भी व्यक्ति जन्म से महान नहीं होता है, बल्कि अपने अच्छे गुणों और कार्यों से ही महान बनता है। यहाँ ऐसे ही गुणी महान व्यक्तियों के बारे में बताया गया है। हमें भी हमारे जीवन में ऐसे ही प्रेरणा लेनी चाहिए। ऐसे गुणों को अपनाकर हम भी महान बन सकते हैं। अस्तु।